નમસ્તે મિત્રો. આજે આપણે ત્રીજો દિવસ છે અને ત્રીજું ચેપ્ટર આપણે ભણવાના છીએ ક્લાસ 6 ની જીસીઆરટી એનસીઆરટી સિરીઝનું. બરોબર, પહેલા બે ચેપ્ટરમાં આપણે ભણ્યા કે ભાઈ ઇતિહાસ કોને કહેવાય, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે. બીજા ચેપ્ટરમાં આપણે આદિમાનવની સફર જોઈ. હવે ત્રીજા ચેપ્ટરથી આપણે કહેવાય ને મેઇન કોર્સ તરફ આગળ વધીએ છીએ. મેઇન કોર્સ મતલબ શું? તો કે ભાઈ એક્ઝામમાં પૂછાવાની પ્રોબેબિલિટી આ ચેપ્ટર અને એના પછીના ચેપ્ટરમાં હવે વધારે રહેશે. તો હવે ખાસ કરીને આપણે થોડુંક ધ્યાન આપશું. બરોબર, પહેલા બે ચેપ્ટરમાં આપણે એક બેઝ બનાવ્યો, હવે એનું એક ઇવોલ્યુશન જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે ભાઈ પ્રાચીન નગર અને ગ્રંથ આ ચેપ્ટરમાં આપણે ભણશું. તો પ્રાચીન નગર એટલે આપણે સૌથી પહેલા ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યાંક નગર જેવી વાત આવી છે તો નગર કોને કહેવાય. બરોબર, કેમ નગર કહેવાનું, એક સિંધુ ખીણની સભ્યતા તમારા મગજમાં આવી જવી જોઈએ કે ભાઈ સૌ પ્રથમ જે પણ કંઈ આપણે નગરની ચર્ચા કરીએ તો એ સિંધુ ખીણની સભ્યતા છે. બરોબર, એના વિશે જ આપણે આજે ચર્ચા કરશું, ડિટેલમાં બધું જાણશું. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલા સિંધુ ખીણની સભ્યતા તમે સાંભળેલું હશે. બરોબર, અમુક જગ્યાએ હડપ્પન સંસ્કૃતિ એવા અલગ અલગ નામથી આ સભ્યતાને સંબોધવામાં આવે છે. તો સૌથી પહેલા આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે ભાઈ સંસ્કૃતિ કોને કહેવાય અને સભ્યતા કોને કહેવાય. બરોબર, સંસ્કૃતિ આપણે કેવી હોય ને તો સંસ્કૃતિ કોને કહી શકીએ તો કે ભાઈ માનવના જીવનની સાથે જોડાયેલી જેટલી પણ વસ્તુ છે ને એને સંસ્કૃતિ કહેવાય. પછી આપણું ખાનપાન છે, આપણો પહેરવેશ છે, આપણી રોજબરોજની આદતો છે, એ બધાને આપણે સંસ્કૃતિ કહી શકીએ. બરોબર, એક લોકોનો સમૂહ હોય, તમે જોઈ શકો છો કે ભાઈ ગુજરાતના લોકોની સંસ્કૃતિ અલગ હોય, મહારાષ્ટ્રમાં મરાઠી લોકોની સંસ્કૃતિ અલગ પડી જાય, જમ્મુ કાશ્મીરમાં અલગ પડી જાય, સાઉથમાં અલગ પડી જાય. બરોબર, તો આને એક આપણે મોટી સંસ્કૃતિ કહી શકીએ. અમુક લોકોના જૂથની સંસ્કૃતિ કોમન હોય. હવે આપણે વાત કરીએ કે ભાઈ સભ્યતા કોને કહેવાય. તો સભ્યતા એટલે ક્યાંક ને ક્યાંક એ સંસ્કૃતિ સાથે જ જોડાયેલું છે. ખાલી એમાં ફરક શું આવે તો કે માણસ પોતાની બુદ્ધિમત્તાથી જે પણ કંઈ રિસોર્સિસ એની પાસે અવેલેબલ છે એનો મેક્સિમમ યુટિલાઇઝ કરે. બરોબર, તો એને સભ્યતા કહેવાય. પોતાની બુદ્ધિમત્તાથી, જેમ કે આપણે કહી શકીએ કે ભાઈ પહેલાં આપણે શું આદિમાનવ શું પહેરતો તો કે ભાઈ ઝાડની છાલ પહેરતો. બરોબર, એમાંથી એ ધીરે ધીરે સીવેલા કપડાં પહેરતો થઈ ગયો, અત્યારે જીન્સ પહેરે છે. બરોબર, સૂટ પહેરે છે. તો આ એક માણસે પોતાની બુદ્ધિથી ડેવલપ કરેલી વસ્તુઓ છે. તો એને ક્યાંક ને ક્યાંક આપણે સભ્યતા કહી શકીએ. તો આ બે ટર્મ ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોઈએ કે ભાઈ પ્રાચીન નગરો જે છે, આપણે સભ્યતાની વાત કરીએ છીએ તો એમાં સૌથી જૂની સભ્યતાઓ કયા સમયમાં હતી અને કઈ હતી. બરોબર, તો આપણે સિંધુ ખીણની સભ્યતાનું 2-3 વાર મેન્શન કરી દીધું, એ તો હશે ખ્યાલ આવી ગયો હોય આપણને. બરોબર, એના સિવાય કઈ હતી તો આજે આપણે વાત કરીએ છીએ ઈસવીસન પૂર્વે 2500 વર્ષ પહેલાની. બરોબર, એટલે આજથી લગભગ 5000 વર્ષ પહેલાની. તો એમાં ચીનની સભ્યતા હતી, મેસોપોટેમિયા એટલે કે ઈરાક, ઇજિપ્ત, ભારત અને ચીન અને રોમ. બરોબર, આવી કંઈક 4-5 સભ્યતાઓ હતી એ સમયમાં કે જે એક ઊંચા દરજ્જાની સભ્યતા હતી. બાકી છૂટે છવાયે કહેવાય ને કે વસવાટ તો હતો જ માણસનો, પણ એ સભ્ય નહોતા. સભ્ય માણસ કોને કહેવાય તો કે ભાઈ લખતા વાંચતા આવડતું હોય, એ કંઈક રખડતું ભટકતું જીવન ના જીવતો હોય, સ્થાયી જીવન જીવતો હોય, એના જીવનમાં કશું કાર્ય કરતો હોય. બરોબર, આપણે આગળ આમાં જોશું કે ભાઈ સભ્યતા સિંધુ ખીણની થઈ ગઈ તો એમાં કેટલા વ્યવસાય હતા, માણસ કેટલો કલાત્મક હતો, એ બધી વસ્તુ આમાં આપણને જાણવા મળશે. 1921માં હડપ્પામાંથી સૌ પ્રથમ અવશેષો મળ્યા હતા. બરોબર, એટલે એને હડપ્પન સભ્યતા કહેવાય છે. હડપ્પા એક શહેર હતું અને સૌથી પહેલા 1921માં એની ડિસ્કવરી થઈ હતી. 11મા ધોરણની એનસીઆરટી છે ને એમાં આપણે બહુ ડીપમાં આના વિશે સમજશું. અત્યારે ખાલી જેટલું આપણે 6ઠ્ઠા ધોરણમાં મળ્યું છે એનો ઓવરવ્યૂ આપણે લેશું. બરોબર, એટલે તમે એવું ના સમજતા કે આમાં સરે કંઈ કાપી નાખ્યું છે કે આવું એવું કાંઈ નથી. જેટલું જીસીઆરટી અને એનસીઆરટીમાં છે એટલું આપણે ભણીએ છીએ. બરોબર, જેમ જેમ આગળ જતા જશું એમ ડિટેલમાં કવર થતું જ જશે. આ બધું પાછું આપણે 11મા ધોરણમાં ભણવાનું જ છે. બરોબર, એટલા માટે અહીંયા જે આવે છે એને તમે અત્યારે ખાસ કરીને મગજમાં ઉતારી લો. બીજી વસ્તુ કયા શહેરો હતા તો કે હડપ્પા હતા, મોહેન્જો-દડો, લોથલ, કાલીબંગન અને ધોળાવીરા. ક્યાંક ને ક્યાંક આ બધા પ્રાઇમ સિટી હતા. બીજા ઘણા બધા હતા. એમાં આપણે વાત કરીએ તો હડપ્પન પહેલાના. બરોબર, અને પછી હડપ્પા, જ્યારે એ હડપ્પાનો સમય પીકમાં હતો ત્યારે, અને હડપ્પાની સભ્યતાનો અંત આવ્યા પછી પણ આપણને શહેરો મળે છે. એનું ક્લાસિફિકેશન થાય એ આપણે 11મા ધોરણમાં જોશું. બરોબર, થોડોક ડીપ ટોપિક છે.
તો આ બધા હતા શહેરો. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ શું આગળ નગર રચના જે આપણે અત્યાર સુધી વાત કરીએ છીએ કે ભાઈ નગર રચના બહુ સારી હતી તો કેવી રીતે ડેવલપ થઈ, શું એમાં નગર રચનામાં વિશિષ્ટતા હતી કે ભાઈ જે એ સમયમાં બાકીની જે આપણે હમણાં સભ્યતાઓ જોઈ ને, ચીન છે, ઇજિપ્ત છે, મેસોપોટેમિયા, એકેય શહેરોમાં ભારત જેવી નગર રચના નથી. બરોબર, તો એના ફીચર્સ જ આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો શું હતું તો કે ભાઈ એક સમાન રચના હતી. બરોબર, સૌથી પહેલાં તો એક સમાન રચનાનો શું મિનિંગ તો કે ભાઈ હડપ્પા લઈ લ્યો કે મોહેન્જો-દડો લઈ લ્યો કે લોથલ, ધોળાવીરા, બરોબર, કોટ દીજી, પછી આપણે કાલીબંગન, એ બધામાં ક્યાંક ને ક્યાંક એક સમાન નગર રચના જોવા મળે છે. બધા નગરોની કિલ્લેબંધી હતી. બરોબર, નાનું ને મોટું હોઈ શકે એ વસ્તુ અલગ છે, પાર્ટમાં હોઈ શકે એ અલગ છે, પણ ક્યાંક ને ક્યાંક બધા નગરોમાં ઈંટોની સાઇઝ એક હતી. બરોબર, બધી જગ્યાએ આપણને કિલ્લેબંધી જોવા મળતી. બધા નગરો લગભગ ને લગભગ કહેવાય ને એક વ્યવસાય સાથે જોડાયેલા હતા અને એકબીજા હારે કનેક્ટેડ હતા. આમાં એક એ બી સવાલ આવે કે ભાઈ આટલી મોટી સભ્યતા હતી ને બધે જગ્યાએ એક સાથે એક વસ્તુ જોવા મળતી આપણને, તો કોઈ કેન્દ્રીય સત્તા હશે કે જે આવડી મોટી સભ્યતાને મેનેજ કરતી હશે કે નહીં? તો એ ડિબેટનો ટોપિક થઈ જાય છે. અમુક એવિડન્સ આપણને મળે છે જેના ઉપરથી આપણે કહી શકીએ કે હા કેન્દ્રીય સત્તા હતી. જેવા કે ભાઈ તો કે ભાઈ બધી જગ્યાએ એક સમાન ઈંટો મળતી. બરોબર, બધી જગ્યાએ એક સમાન ધાતુઓ મળતી, બધી જગ્યાએ એક સરખા વજનના માપ હતા. બરોબર, તો આપણે કહી શકીએ કે ભાઈ 1 કિલો બટેટા જેટલા આપણને અત્યારે કાશ્મીરમાં મળે છે એટલા જ ગુજરાતમાં મળે. તો એ સમયમાં બી એ જ હતું. બરોબર, અને એ સમયમાં એવું કંઈ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ નથી કે અહીંથી એટલી જલ્દી પહોંચી જાય. બરોબર, અમુક કહેવાય ને કે બધું બળદગાડા અને હલન ચલનથી બધી એ સમયમાં ટ્રાન્સપોર્ટેશન થતું. તો એક સરખા વજન કાંટા, એક સરખી બધી વસ્તુઓ, તો ક્યાંક ને ક્યાંક બધા એકબીજા શહેરો બધા હારે જોડાયેલા હશે અને કેન્દ્રીય સત્તા હશે એવું આપણે માની શકીએ. બરોબર, એ બધી વસ્તુ આપણે ચર્ચા પછી કરશું. અત્યારે જોઈ લઈએ કે બીજા શું આપણને ફીચર્સ જોવા મળે છે. તો કે ભાઈ કિલ્લો પશ્ચિમ તરફ હતો અને પૂર્વમાં સામાન્ય પ્રજા રહેતી. બરોબર, હવે કિલ્લો હતો એટલે ક્યાંક ને ક્યાંક એક શાસક વર્ગ હશે. શાસક વર્ગ કોણ હશે તો કે રાજા હતા કે નહીં એના ઉપર કોઈ નિશ્ચિત કહી નથી શકતું. બરોબર, વધારે પડતા ઇતિહાસકારોનું માનવું છે કે ભાઈ આને કોઈ વેપારી વર્ગ અથવા તો પ્રિસ્ટ, આપણે જે ઓલે હમણાં તમે બધા આપણે આગળ જોશું એની મૂર્તિ, એક થેનોસ જેવી તમે મૂર્તિ જોઈ હશે. બરોબર, તો એને પ્રિસ્ટ કિંગ કહેવાય, એટલે તો પૂજારી. બરોબર, કાં તો પૂજારી આ સભ્યતાને રન કરતા હશે અથવા તો વેપારી વર્ગ રન કરતા હશે. રાજા વિશે કોઈ પણ ઇતિહાસકાર કંઈ ખાસ પ્રમાણમાં લખતો નથી અને જે પણ કંઈ એ સમયમાં ઘટના થઈ ગઈ એની કોઈ આપણી પાસે એવિડન્સ નથી. બરોબર, એ લોકોની લિપિ પણ આપણે હજી સુધી ઉકેલી નથી શક્યા, એટલે એક્ઝેક્ટલી ના કહી શકીએ, ખાલી તારણ આપણે કાઢી શકીએ. પાકી ઈંટોનો ઉપયોગ આપણે હમણાં જ કર્યો તો બધા નગરો બરોબર પાકી ઈંટોથી બનેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો મેટલર્જીથી બી જાણીતા હશે. બરોબર, બ્રોન્ઝનો ઉપયોગ બહુ મોટા પૈમાનામાં થતો, એટલે કે તાંબાનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં થતો. પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા પર મકાનો હતા. બરોબર, આ તમે જોઈ જ શકો છો કે ભાઈ પૂરથી બચવા માટે બધા મકાનો જે છે એ ઓટલા ઉપર બનાવતા. બીજી આની ખાસ વાત શું હતી તો કે જે મેઇન રસ્તો હતો ને ગામમાં જવાનો ને અંદર આવવાનો, તમે કદાચ ઓલું મૂવી જોયું હોય ઋત્વિક રોશનનું મોહેન્જો-દડો. બરોબર, તો એમાં તમે જોઈ શકો છો કે મેઇન આ જે પણ આ તો ઠીક છે, બીજો એક ફોટો છે, પણ આ બાજુ સમજી લો કે આ રસ્તો છે, બંને બાજુ આ ઘર છે. તો ઘરના કોઈ પણ મેઇન દરવાજા છે ને આ મેઇન રસ્તા ઉપર ક્યાંય ખુલતા નહોતા. બરોબર, આમાં એક અંદર ગલી હતી અને ત્યાંથી પછી આ ઘરનું એન્ટ્રન્સ હતું. એટલે એક સમાનતા હતી. બધા લગભગ ઘરોમાં અંદર તમને કૂવો જોવા મળી જતો. બરોબર, એક કોર્ટયાર્ડ જેવું એક ખુલ્લી જગ્યા મળતી, રસોડું હતું, છત ડબલ માળના પણ આપણને ઘર જોવા મળે છે. બરોબર, એમાં પણ અલગ અલગ એક્ટિવિટી, બાથરૂમની વ્યવસ્થા જોવા મળે છે, એટલે આપણે ક્યાંક ને ક્યાંક કહી શકીએ કે આ લોકો હાઇજીનમાં પણ એટલું માનતા હશે. બરોબર, બીજી વસ્તુ ગટર વ્યવસ્થા આ લોકોની સૌથી ઉત્કૃષ્ટ હતી. બરોબર, ગટર વ્યવસ્થા કેવી હતી કે આખા નગરનો જે કચરો છે ને એ અહીંથી સિટીની બહાર નીકળી જતો અને આમાં બી આ વચ્ચે વચ્ચે કહેવાય ને કે ભાઈ એક જાળી જેવું મૂકેલું હતું જેથી કરીને કચરો છે એ ટાઈમ ટુ ટાઈમ સાફ થતો રહે. એટલું આજથી 5000 વર્ષ પહેલાં આટલી ઉત્કૃષ્ટ કલાકારીગીરી આ લોકો પાસે હતી. મકાનના મુખ્ય રસ્તા પર ખુલતા નહોતા, હમણાં જ આપણે ચર્ચા કર્યું. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી. બરોબર, અમુક જગ્યાએ પોલ મળે છે આવી રીતના
અને એમાં કહેવાય ને કે ભાઈ આગથી જલાવેલા દીપકોના આપણને એવિડન્સ મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક એક નાઇટ લાઈફ બી હશે, આપણે એવું અઝ્યુમ કરી શકીએ. અને રસ્તા અને કહેવાય ને કે ભાઈ પ્રોપર પ્રકાશ મળી શકે આવતા જતા લોકોને, એટલા માટે થઈને લાઇટના ખંભાની પણ વ્યવસ્થા આપણને જોવા મળે છે. પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત પદ્ધતિસરની વ્યવસ્થા આપણે જોયું હમણાં. તો આ કંઈક નગર રચનાના ઉત્કૃષ્ટ આપણે કહી શકીએ ને ફીચર્સ કહી શકીએ. એ સિવાય શું હતું તો કે ભાઈ એવી આ લોકોએ ડેવલપ કરેલી હતી નગર રચના કે ખાલી હવાથી આ લોકોના રસ્તા અને શેરીઓ સાફ થઈ ગયા હતા. બરાબર, તમે વિચાર કરો કેટલું એ ટાઈમમાં એ લોકોએ મગજ દોડાવ્યું હશે. હવે આ છે એક મેપ, બરાબર. આ તમને જીસીઆરટી જોશો તો એમાંય તમને મળી જશે. એમાં ખાસ કરીને આપણે આમાં બીજું કાંઈ નથી જોવાનું, અમુક જે પ્રોમિનન્ટ સાઇટ છે ને એ બધી આપણે યાદ રાખવી પડે. ખાસ તો ગુજરાતની જેટલી છે એટલી, બરાબર. રોથર થઈ ગયું, રંગપુર થઈ ગયું, ધોળાવીરા થઈ ગયું, પછી આ ચાનુદારો થઈ ગયું, કોટ દીજી થઈ ગઈ, બરાબર. પછી આપણને આ જે હડપ્પા અને મોહેન્જોદડો અહીં ક્યાંક આવશે. એવી 4-5 જે સાઇટ છે, બરાબર. રાપડ છે, બનવાલી છે, કાલીબંગન છે, આવી અમુક સાઇટનું આપણને લોકેશન ખબર હોવું જોઈએ. બાકી બહુ ડિટેલમાં આમાં જવાની જરૂર નથી. 11મા ધોરણમાં આપણે ડિટેલમાં એક સાઇટના જેટલામાં ફીચર્સ છે એ બધા જોશું, બરાબર. કારણ કે એ એક્ઝામમાં પૂછાય છે. હર વર્ષે તમને સિંધુ ખીણની સભ્યતામાંથી ક્વેશ્ચન હોય જ છે. એટલે ખાસ કરીને આપણે ધ્યાન આપશું. તો આવો કંઈક સભ્યતા હતી. સૌથી કહેવાય ને કે સૌથી મોટી સભ્યતા આપણે હમણાં જોઈ ને, મેસોપોટેમિયા જોઈ, બરાબર. ઇજિપ્તની સભ્યતા, ચીનની સભ્યતા, એમાં સૌથી મોટી સભ્યતા ભારતની હતી કે જે વિસ્તાર વાઇઝ સૌથી મોટા વિસ્તારમાં ફેલાયેલી હતી. અને આ બધા શહેરો જે છે એ એકબીજા કનેક્ટેડ હતા, બરાબર. એક જગ્યાની વસ્તુ બીજી જગ્યાએ જતી, બીજી જગ્યાની વસ્તુ ત્રીજી જગ્યાએ જતી. આ બધાની જે જગ્યા છે એ આપણા લોથલેથી એક્સપોર્ટ થતી, બરાબર. એટલે બહુ એક કનેક્ટેડ સભ્યતા હતી આખી. હવે આગળ જોઈએ કે ભાઈ એક સાઇટના શું ફીચર્સ આપણને જોવા મળે છે. આમાં જેટલી આપી છે આપણને એ જ આપણે જોઈ લેશું, બરાબર. કે આમાં મોહેન્જોદડો, હડપ્પા, લોથલ, કાલીબંગન એ બધા વિશે આપેલું છે, તો એના વિશે આપણે જોઈ લેશું. એક તો મોહેન્જોદડો, બરાબર. સૌથી વધારે કહેવાય ને કે એક સારું નગર અને સૌથી મોટું નગર અને સૌથી પ્રોમિનન્ટ નગર આને કહી શકાય. કે ભાઈ ત્યાં કોક સત્તા બેઠી હશે કે જે આખી સભ્યતાને કંટ્રોલ કરી શકે. અને મેઇન રાઇવલરી તમે મોહેન્જોદડો પિક્ચરમાં બી જોજો, બરાબર. ઋતિક રોશનનું પિક્ચર છે, એમાં મેઇન રાઇવલરી હરપ્પા અને મોહેન્જોદડો વચ્ચે જ બતાવેલી છે. તો મોહેન્જોદડોમાંથી શું મળે છે તો કે ભાઈ જાહેર સ્નાનાગાર, કાંસ્યની નૃત્ય મૂર્તિ મળી આવેલી છે. સ્નાનાગાર તમે બધા જોયો જ હશે. આપણે 1 મિનિટ જોઈ લો, આમાં કદાચ નહીં હોય તો એડ કરેલ. હા, આર્યો જો આ સ્નાનાગાર છે, બરાબર. હવે આનો ઉપયોગ શેમાં થતો હશે? જસ્ટ એ સેકન્ડ. હવે આનો ઉપયોગ આપણે ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે ધાર્મિક ઉપયોગ આનો થતો હશે, બરાબર. કારણ કે એક તો એ છે જે શાસક વર્ગનો કિલ્લો હતો, આપણે હમણાં જ જોયું, બરાબર, પૂર્વમાં, ત્યાં આપણને મળી આવે છે. એટલે એવું માનવામાં આવે છે, ઇતિહાસકારો આપણને એવું કહે છે કે આનો ઉપયોગ ધાર્મિક પૂજા કે ધાર્મિક ઉત્સવની ઉજવણી માટે થતો હશે, બરાબર. બીજો કોઈ ઉપયોગ આનો નહીં થતો હોય. કોઈ પ્રાઇવેટ રાજા કે વેપારી કે કોઈ એવું સ્વિમિંગ પુલ તરીકે કરતો નહીં હોય. આની આસપાસ આપણને ચેન્જિંગ રૂમ પણ મળી આવે છે, બરાબર. આ બધા એટલે કહેવાય ને કે આધુનિક અત્યારે આપણે વિચારીએ ને એ બધું 5000 વર્ષો પહેલાં આ લોકોએ બનાવી લીધું હતું ને ઇમ્પ્લિમેન્ટ કરી લીધું, બરાબર. બીજી શું મળે છે? કાંસ્યની નૃત્ય મૂર્તિ, બરાબર. આ રહી જો આ ડાન્સિંગ ગર્લ. હવે આમાંથી કેટલી બધી વસ્તુ આપણને જાણવા મળે. જો એક તો જો એણે હેરસ્ટાઈલ અંબુડો વાયરો છે, બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ કહેવાય ને સૌંદર્યમાં માનતી હશે, બરાબર. બીજી વસ્તુ તો કે બંગડી પહેરી છે, જો. એટલે કહેવાય ને કે ભાઈ એક એ બંગડી બનાવવા માટે શું વસ્તુ જોઈએ તો કે ભાઈ મેટલર્જી જોઈએ, બરાબર. ધાતુનું જ્ઞાન જોઈએ. બીજી વસ્તુ એક સોની જેવો વર્ગ આપણે કહી શકાય એ એક ડેવલપ થયો હશે તો કે ભાઈ હા. ત્રીજી વસ્તુ તો કે ભાઈ નેકલેસ પહેરેલો છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્વેલરીનું મહત્ત્વ આપણને ત્યાંથી પણ ખબર પડે કે ભાઈ જે પણ કહેવાય ને વધારે પ્રોમિનન્ટ વર્ગ હશે અથવા તો પૈસાવાળા લોકો હશે એની પાસે જ આ બધી વસ્તુ હશે. ત્રીજી વસ્તુ તો કે આને છે ને એક તાવીઝ જેવું પહેરેલું છે.
તાવીસ પહેરેલું છે તો એવું માની શકીએ કે ક્યાંક ને ક્યાંક આ લોકો કોઈ ધર્મમાં માનતા હશે અથવા તો અંધશ્રદ્ધામાં માનતા હશે. અત્યારે તાવીસ પહેર્યું હોય તો આપણે શું કહીએ કે ભાઈ આ તો નજરથી બચવા માટે અથવા તો કોઈ બ્લેક મેજિક ન કરે એના માટે પહેર્યું હશે. તો એવું ક્યાંક ને ક્યાંક આપણે અંદાજો લગાડી શકીએ, બરાબર. તો આ એક મૂર્તિ ઉપરથી આપણને ઘણી બધી વસ્તુ મળી શકે. અને આ બધી મૂર્તિઓ જે છે એ લોસ્ટ વેક્સ ટેકનિકથી બનેલી છે. લોસ્ટ વેક્સ ટેકનિક એટલે શું? તો કે ભાઈ પહેલાં એક બીબું બનાવવામાં આવે, બરાબર. એમાં ધાતુને કહેવાય ને મીણનું બીબું બનાવી અને એમાં ધાતુ જે છે ગરમ કરી અને એને બીબામાં પૂરવામાં આવે. એટલે એ બીબામાંથી મીણ ઓગળી જાય અને ધાતુ ત્યાં ફિલ થઈ જાય. પછી જ્યારે એ સોલિડિફાઈડ થઈ જાય એટલે કે ઠંડુ થઈ જાય ત્યારે એને તોડી બીબાને અને આખી મૂર્તિ બહાર આપણને તૈયાર ધાતુની મળી જતી. આ મેં હમણાં વાત કરી હતી ને પ્રિસ્ટ કિંગ, બરાબર. થેનોસ જેવો લાગે કંઈક, તો આ એ જ પ્રિસ્ટ કિંગ છે, બરાબર. આની મૂર્તિ બહુ હાઇલાઇટ કરેલી છે. એટલે ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે આ પૂજારી વર્ગ ત્યાં શાસન કરતો હશે. બીજી વસ્તુ શું મળેલી છે તો કે ભાઈ તે પંજાબના મોન્ટગામેરી જિલ્લામાં આવેલું છે. આ એક બે વાર ક્વેશ્ચન પૂછાયેલો છે, બટ હવે એવા ક્વેશ્ચન નહીં આવે, એ બી હું તમને કહી દઉં. તો આટલી ઇન્ફોર્મેશન આપણને મોહેન્જો-દડો વિશે ક્યાંક ને ક્યાંક મળે છે. હડપ્પામાં શું તો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય શહેર આપણે જોયું હતું. સૌથી પહેલાં ડિસ્કવરી બી એની જ થઈ હતી, બરાબર. રાવી નદીના કિનારે છે. અનાજના ભંડારો આપણને એમાં ખાસ કરીને જોવા મળે છે. હવે અનાજના ભંડારોમાંથી બે ત્રણ વસ્તુ આપણને જાણવા મળે છે. એક તો એ કિલ્લામાં સૌથી સેફ જગ્યાએ રાખવામાં આવતા, બરાબર. એટલે આપણે એવો અંદાજો લગાડી શકીએ કે કર સ્વરૂપે આ લોકો અનાજ લેતા હશે ક્યાંક ને ક્યાંક. તો કે હા ભાઈ, તો જ એને ક્યાંક એટલી સેફ જગ્યાએ અને એક કહેવાય ને હાઇટ ઉપર રાખતા, જેથી કરીને એ ખરાબ ના થાય, કોઈ પૂર આવે કે કોઈ પણ બીજી મોસમમાં થતા બદલાવો એને અસર ના કરી શકે. લોથલ તો કે ભાઈ ભોગાવો નદીના કિનારે. આપણે યાદ રાખવા જેવી વસ્તુ એ જ છે. આપણા ગુજરાતનું એક કહેવાય ને પ્રોમિનન્ટ બંદર છે, બરાબર. ભોગાવો નદીના કિનારે છે ને ડોકયાર્ડ, ધક્કો, વેપારી મથક, મણકા બનાવતી ફેક્ટરી, આટલી વસ્તુ મળેલી છે લોથલમાંથી. લોથલમાં બીજી જાણવા જેવી વસ્તુ શું છે તો કે ભાઈ બધા નગરો છે ને એ બે પાર્ટમાં બનેલા છે, ઉપલું નગર અને નીચલું નગર. લોથલ છે એક જ પાર્ટમાં બનેલું છે, બરાબર. એટલે એવું માનવામાં આવે છે કે આ મોસ્ટલી છે ને જે બી કાંઈ આખી સભ્યતાનો માલ હશે એ અહીંયા આવીને ભેગો કરતા હશે અને અહીંથી બીજી સભ્યતાઓને એક્સપોર્ટ કરતા હશે. બીજું વધારે મહત્ત્વ અહીંયા કંઈ નથી મળતું, પણ હા, એક્સપોર્ટ કરવા માટે, કામ કરવા માટે માણસોની જરૂર પડતી હશે. એટલા માટે અમુક લોકો ત્યાં સ્થાયી થયા હશે, બરાબર. એટલા માટે ક્યાંક ને ક્યાંક એક જ માળખાવાળી સભ્યતા આપણને ત્યાં જોવા મળે છે. બીજું મણકા બનાવવાની ફેક્ટરી, બરાબર. તો આ વસ્તુ હતી લોથલની. હવે આમાં તમે જોઈ લ્યો કે ભાઈ એક તો આપણને માટીકામ જોવા મળે છે બહુ, એ બી ઉત્કૃષ્ટ. બીજી વસ્તુ તો કે ભાઈ એક આવા બધા સીલ જોવા મળે છે, ગેંડાવાળા, બળદવાળા, અમુક વિવિધ પ્રાણીઓના, બરાબર. તો આપણે એવો અંદાજો લગાડી શકીએ કે સીલ આવા બનતા તો ક્યાંક ને ક્યાંક એક કરન્સી ટાઈપમાં પણ આનો યુઝ થતો હશે. કારણ કે આપણને બધાને ખબર જ છે વેપાર બહુ મોટા પ્રમાણમાં થતો આ લોકોને. તો વેપાર થતો હોય તો ક્યાંક ને ક્યાંક બાર્ટર સિસ્ટમ તો હતી જ એ સમયે. બાર્ટર સિસ્ટમ એટલે શું તો કે ભાઈ તમારી પાસે ડુંગળી છે અને મારી પાસે બટેટા છે, બરાબર. હવે મારે ડુંગળીની જરૂર છે અને તમારે બટેટાની જરૂર છે, તો આપણે બે વેપાર કરી શકીએ એકબીજા સાથે. બટ જો તમારે બટેટાની જરૂરિયાત ન હોય અને મારે ડુંગળીની જરૂરિયાત છે પણ તમારે બટેટાની જરૂરિયાત નથી, તો આપણો વેપાર ન થઈ શકે. એટલા માટે ધીરે ધીરે પછી સમય જતાં એક કરન્સીનો ઉપયોગ ચાલુ થયો કે ભાઈ બધાની નીડ એમાંથી જ સેટિસ્ફાય થઈ જાય. તો આ લોકો કંઈક આવો કરન્સીનો યુઝ કરતા હશે આવી રીતના, બરાબર. આ સ્ટેટાઇટમાંથી બનેલા છે. સ્ટેટાઇટ એટલે શું તો કે ભાઈ રેતી જેવું, રેતીને જમાવીને આ વસ્તુ બનાવવામાં આવે. હવે બીજી સાઈડ જોઈએ તો કે ભાઈ કાલીબંગન અને ધોળાવીરા. કાલીબંગન અને ધોળાવીરા, ક્યાંક ને ક્યાંક ધોળાવીરા વિશે તો તમે સાંભળેલું હશે, પણ કાલીબંગન વિશે ઓછું સાંભળ્યું હશે. જે લોકો તૈયારી ઓલરેડી કરે જ છે એને તો ખબર જ હશે. તો ધોળાવીરા કચ્છ જિલ્લાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે, બરાબર. હવે આની બે ત્રણ વસ્તુ બહુ ખાસ છે. એક તો શું તો કે ભાઈ અહીંયા છે ને પાણીના બહુ મોટા મોટા હોજ મળેલા છે. એટલે અત્યારે કેમ કચ્છમાં પાણીની કમી છે એમ એ સમયે બી હશે, બરાબર. એટલા માટે પાણી સ્ટોર કરવાના એટલા મોટા મોટા કુંડ એ લોકોએ બનાવેલા હતા. બીજી વસ્તુ તો કે ત્યાંથી એક આપણને છે ને સાઇન બોર્ડ મળી આવેલો છે.
એટલે કહેવાય કે ભાઈ આ એક હડપ્પન સભ્યતાની એક લિપિ હશે, બરોબર. એ બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરી ધોળાવીરામાંથી થઈ છે. બીજી વસ્તુ તો કે ભાઈ નગર 3 ભાગોમાં બનેલું છે. આપણે જોયું બીજા બધા નગર છે 2 ભાગમાં બનેલા છે, બરોબર. લોથલ છે 1 ભાગમાં બનેલું છે, જ્યારે ધોળાવીરા છે એકમાત્ર એવું નગર છે કે જે 3 ભાગમાં બનેલું છે, બરોબર. આધુનિક ગટર વ્યવસ્થા આની પણ બહુ ઉત્કૃષ્ટ હતી. આપણે જોયું ને હમણાં એમ કે ભાઈ આખા સિટીનું પાણી જે છે એ ભેગું થઈને શહેરની બહાર થઈ જાય, અને એ બી ગ્રેવિટીની મદદથી એવો ઢાળ બનાવ્યો હતો કે પાણી ઓટોમેટિક સરી અને નીચે બહાર રસ્તાની બહાર ઓટોમેટિકલી જતું રહે. તો એવી જ ગટર વ્યવસ્થા આપણને અહીંયા પણ જોવા મળે છે. વરસાદના પાણીની સંગ્રહ વ્યવસ્થા આપણે હમણાં કહ્યું મોટા મોટા હોજ જેવું આપણને ત્યાં જોવા મળે છે. તો આ થઈ ગઈ ક્યાંક ધોળાવીરાની વાત. હજી ઘણી બધી વસ્તુ છે, પણ એ આપણે મેં કીધું ને એમ 11મા ધોરણમાં ડિટેલમાં ચર્ચા કરશું. અત્યારે આપણે ખાલી ઓવરવ્યૂ લેવાનો છે ને જેટલી ઇન્ફોર્મેશન છે એને ડાયજેસ્ટ કરવાની છે, બરોબર. ઘણા બધા તો એક્સાઇટમેન્ટમાં આવી જશે કે ભાઈ આ તો બહુ ઓછું છે, આમાં નો હાલે. પેલા આટલું તો કરો, આટલું તો યાદ રાખો. સવારે કાલ પૂછજો પોતાની જાતને કેટલું તમને યાદ છે, તો તમને અસલિયત ખબર પડી જશે, બરોબર. એટલે મેં પહેલાં કીધું તો એમ પેશન્સ રાખજો, બાકી આમાં નહીં ભેગું થાય. કાલીબંગનમાંથી શું મળ્યું છે તો કે ભાઈ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક આને કહેવામાં આવે છે. શું કામ તો કે ત્યાં એકમાત્ર આ એક એવી સાઇટ છે જ્યાંથી આપણને કૃષિના પ્રોપર પુરાવા મળ્યા છે. શું કામ તો કે ત્યાં ખેડેલું ખેતર મળે છે આપણને, બરોબર. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે ભાઈ હળ દ્વારા ખેતી થતી હશે. બીજી આપણે કેમ કહી શકીએ કે હળ દ્વારા ખેતી થતી હશે તો કે આપણને છે ને આ ધોળાવીરા મોહેંજો-દડોમાંથી અમુક જગ્યાએથી બળદના અને હળના છે ને રમકડા મળેલા છે. તો આપણે અંદાજો લગાડી શકીએ ખેતી થતી હશે ને અહીંયા તો આપણને પુરાવા મળી ગયા છે, બરાબર. ખેડેલું ખેતર જ મળેલું હશે. હવે એ વસ્તુ યાદ રાખજો કે આ લોકો છે ને લોઢાથી પરિચિત નહોતા, બરાબર. આયરનથી પરિચિત આ લોકો નહોતા. તો કઈ વસ્તુથી આ લોકો ખેતર ખેડતા હશે તો કે ભાઈ એવું માનવામાં આવે છે કે તાંબાના બનેલા ઓજારોથી આ લોકો ખેતર ખેડતા હશે. અને તાંબુ તમને બધાને ખબર જ છે બરડ ધાતુ છે, બરાબર. લોઢા જેટલી એટલી સ્ટ્રોંગ નથી, એટલે એટલા પ્રમાણમાં ખેતર ના ખેડી શકે ને એટલા પ્રમાણમાં પ્રોડક્શન પણ ના બની શકે. બટ એ ટાઈમમાં કહેવાય ને કે ભાઈ પૂરતું હતું. એનાથી પણ તાંબાના ઓજારો અને હવનકુંડ પણ મળી આવે છે, બરાબર. એક બીજી વસ્તુ એ કે ભાઈ હવનકુંડ મળી આવે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો ધર્મમાં બહુ મોટા પ્રમાણમાં માનતા હશે, બરાબર. એક બલિ દેવાની પ્રથા આપણે કહી શકીએ કે હશે તો કે હા ભાઈ. અને કહેવાય ને કે પંડિતોનો બહુ મોટો રોલ હશે. પણ હવન તો કોઈ સામાન્ય માણસ તો ના કરી શકે, બરાબર. બધી વિધિ વિધાન પંડિતને ખબર હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો બહુ ધર્મ અને સંસ્કૃતિમાં માનવાવાળા લોકો હશે એવું આપણે કહી શકીએ. હવે ધાર્મિક જીવન, લિપિ અને ભાષા એ પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ આર્થિક સ્થિતિ આ લોકોની કેવી હશે. તો તમે એક વસ્તુ મને કહો કે ભાઈ જ્યારે તમે કોઈ પણ વસ્તુ કરવા જાઓ છો એ વસ્તુ વિશે તમે વિચારી ક્યારે શકો? એ ત્યારે જ વિચારી શકો જ્યારે તમારી બેઝિક નીડ ફૂલફિલ થતી હોય. તમારી પાસે ઘર હોય, બરાબર. અત્યારે બેઝિક નીડનો તો ચાર્ટ બહુ લાંબો થાય, બટ મોટું આપણે કહી શકીએ કે ભાઈ જ્યારે તમારું પેટ ભરેલું હોય ને ત્યારે તમે બીજું કંઈક કરવાનું વિચારી શકો, બરાબર. આદિમાનવ આપણને બધાને ખબર જ છે કે ભાઈ રખડતું ભટકતું જીવન જીવતો. તો હવે એ પોતાના ખોરાક માટે જ ફાફા મારતો તો બીજી વસ્તુ કેવી રીતે ડેવલપ કરી શકે? તો અહીંયા આપણે જોયું એમ, બરાબર. પ્રોપર આની પહેલાંના સમયથી જ કૃષિની શરૂઆત થઈ ગઈ હતી. માણસ વિવિધ પાકોથી પરિચિત થઈ ગયો હતો, બરાબર. હવે તમારું પેટ ભરેલું હોય ને તો તમે બીજી બધી વસ્તુ વિચારી શકો. તો અહીંયા સેમ વસ્તુ થઈ. એટલા માટે થઈને જ્યારે એગ્રીકલ્ચરમાં સફિશિયન્ટ પ્રોડક્શન થવા માંડ્યું તો અલગ અલગ વર્ગો ઊભા થવા માંડ્યા, બરાબર. એક વર્ગ જે છે એ બધા કહેવાય ને આખું નગર આયોજન અને નગર રચનામાં કડિયા, આપણે અત્યારે કડિયા કુંભાર કહી શકીએ, એ રીતનો વર્ગ ઊભો થયો. પછી માટીકામ માટેનો અલગ વર્ગ ઊભો થયો. આપણે જોયું એમ ઘરેણાનું મહત્ત્વ હતું તો ઘરેણા બનાવવાવાળો વર્ગ એક અલગ ઊભો થયો, બરાબર. વેપારી વર્ગ એક અલગ ઊભો થયો. તો આવી રીતના આર્થિક વ્યવસ્થા બહુ સારી હશે આ લોકોની એવું આપણે માની શકીએ. સ્ટીલ જે 2 મેઇન વ્યવસાય આપણે કેવા હોય તો કે ભાઈ આ લોકો ક્યાં 2 મેઇન વ્યવસાય કરતા હતો કે ખેતી અને પશુપાલન, બરાબર. પશુપાલનમાં તો કે ભાઈ ગાય, ઘેટા, બકરા એવા અલગ અલગ પ્રાણીઓથી આ લોકો પરિચિત હતા, બરાબર. હરણથી પરિચિત હતા. એવા બધા અલગ અલગ પ્રાણીઓને પાળી અને એનો ઉપયોગ કરતા હશે. દૂધ અને દૂધથી બનેલી પ્રોડક્ટ, પનીરના પણ આપણને એવિડન્સ ક્યાંક ને ક્યાંક મળેલા છે, બરાબર. હડપ્પન સભ્યતા હમણાં 2 વર્ષ પહેલાં જ
એક નવું ફાઇન્ડિંગ્સ થયું હતું. એમાં આપણને જાણવા મળ્યું છે કે આ લોકો પનીરથી પણ પરિચિત હતા. એટલે દૂધ અને દૂધની બનાવટ, દૂધથી બનતી ટોટલી આઇટમથી આ લોકો પરિચિત હતા. એક ડેરી ઉદ્યોગ કહી શકીએ ને, એ વિકસાવેલો હતો. તો ડેરી ઉદ્યોગ તો પશુપાલન હોય તો જ વિકસાવી શકીએ. પ્લસ અનાજના ભંડારો મળે છે એટલે આપણે કહી શકીએ ખેતી તો એક પ્રાઇમરી આ લોકોનો વ્યવસાય હતો જ. એટલે આર્થિક વ્યવસ્થા બહુ સારી હતી અને ડાયવર્સ હતી. અલગ અલગ કહેવાય ને કે આવકના સ્ત્રોતો હતા આ લોકો પાસે. અને વેપારમાં બીજી વસ્તુ શું તો કે આપણું સુતરાઉ કાપડ જે છે ને, એ દેશ વિદેશ અલગ અલગ સભ્યતામાં બહુ જ હતું. બરાબર, ઊનના કાપડથી પણ આ લોકો પરિચિત હતા. પ્લસ આપણને છે ને સોય મળેલી છે. બરાબર, કેનાથી? હાથી દાંતથી બનેલી સોય મળેલી. એટલે આપણે એવું માની શકીએ કે આ લોકો સીવીને કપડાં પહેરતા હશે. બરાબર. અને પ્લસ આપણે ઓલી હમણાં મૂર્તિ જોઈએ એમાં કેવું આમ સાઈડમાં ઓલું સોલ જેવું પહેરેલું છે, ફૂલડા દોરેલા હતા. બરાબર, આપણે જોઈએ જ લઈએ ફૂલડા. જો આ રીતના જો આમ આ છે, આ સોલ ટાઈપ છે, આ ફૂલડા દોરેલા છે. એટલે કહેવાય ને કે પહેરવેશ ધોતી અને શાલનો હશે, કે ભાઈ નીચે ધોતી પહેરતા હશે ને શાલ પહેરતા હશે. આ તો કહેવાય ને કે ભાઈ આમાં તો નેકેડ બતાવેલા છે આપણને, બટ ક્યાંક ને ક્યાંક એ લોકો બી પહેરતા જ હશે. સ્ત્રી લોકો બી કપડાં તો આ લોકો પરિચિત હતા અને બહુ સારા સીવેલા કપડાથી પરિચિત હતા. એટલે આર્થિક વ્યવસ્થા આપણે વાત કરી. બરોબર, હવે આપણે જોઈ લઈએ ધાર્મિક જીવન, ભાષા અને લિપિ. તો ધાર્મિક જીવનમાં આપણે સૌથી પહેલાં તો કેવી રીતના કહી શકીએ, આપણે કોના આધારે કહી શકીએ કે આ લોકો ધર્મમાં માનતા? તો અમુક આપણને મૂર્તિ મળેલી છે. બરાબર, અમુક આપણને એવી મુદ્રાઓ મળેલી છે કે જેમાં ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ રીતે આપણને જાણવા મળે છે કે આ લોકો ધર્મમાં માનતા. મૂર્તિ અને મુદ્રાઓ દ્વારા માહિતી. બરાબર, માતૃકા દેવી એટલે કે ધરતી માતા, પશુપતિનાથ, એક સીલ મળેલું છે જેમાં એક યોગિક મુદ્રામાં જે છે, એક યોગિક મુદ્રામાં 3 સરવાળા એક ભાઈ બેઠેલા છે. બરાબર, હવે આપણે પશુપતિનાથ તમે જુઓ તો એ સેમ એવી રીતે બેઠેલા છે. એટલે એવો અંદાજો લગાડે છે કે આ પશુપતિનાથની મૂર્તિ હશે. પણ એ લોકો માનતા તો ખરા, એ લોકો 100%ની વાત છે. બરાબર, અગ્નિ પૂજા કરતા એ લોકો. આપણે હમણાં જ જોયું એમ કાલીબંગનમાંથી આપણને અવશેષો મળેલા છે હવન કુંડના. બરાબર, વૃક્ષ પૂજા કરતા, પશુ પૂજા કરતા. પશુઓનું મહત્વ ખૂબ જ વધારે હતું આ લોકોમાં. નાગ દેવતાની પૂજા કરતા. બરાબર, તો આવા અલગ અલગ પૂજા એ લોકો આપણને એવિડન્સ મળેલા છે. અમુક લોકોને અગ્નિ સંસ્કાર અને દફન વિધિ બેય વસ્તુ પ્રચલિત હતી. અમુક લોકો દફનાવી દેતા. બરાબર, અમુક લોકો અગ્નિ સંસ્કાર આપતા. એટલે બે રીતની સિસ્ટમ એ ટાઈમમાં એક્ટિવ હતી. મુદ્રા, તામ્રપત્ર, વણુકેલાય લિપિના લખાણ. હજી સુધી યાદ રાખજો કે આજની ડેટમાં પણ આપણે હજી સુધી એ લિપિને ઉકેલી નથી શક્યા. આપણે હજી ખબર જ નથી કે એ લોકો કઈ ભાષા યુઝ કરતા. બરાબર, શું વાતચીત કરતા, કેવું જીવન જીવતા. આ જે પણ કાંઈ વસ્તુ મળે છે એમાંથી આપણે એક અંદાજો લગાડીએ છીએ. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો કયા કયા છે? એક આ વસ્તુ આપણે યાદ રાખવી પડે. તો કે ભાઈ રંગપુર, લોથલ, રોજડી, દેસલવર, ધોળાવીરા, સુરકોટડા, લાખા બાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ. તો આટલી કંઈક મુખ્ય સાઇટ છે જ્યાંથી આપણને હડપ્પન સભ્યતાના અવશેષો ક્યાંક ને ક્યાંક મળી આવે છે. હવે જોઈએ કે સભ્યતાનો અંત કેમ આવ્યો. તો તમે પિક્ચર જોયું હોય, બરાબર, મોહેન્જો-દડો, તો એમાં બતાવે છે કે પૂરથી આ સભ્યતાનો અંત થાય છે. બરાબર, ધરતીકંપ કે પૂર. અમુક ઇતિહાસકારોનું એવું માનવું છે કે ભાઈ રોગચાળો કે બાહ્ય આક્રમણથી આ સભ્યતાનો અંત આવ્યો છે. શું કામ? તો કે ભાઈ હડપ્પા ને મોહેન્જો-દડો ને અમુક નગરોમાં છે ને બહુ મોટા પ્રમાણમાં માણસોના હાડપિંજરોનો ઢેર મળેલો છે. બરાબર, એટલે એના ઉપરથી એ લોકોને એવો અંદાજો આવે છે કે ભાઈ હા, કંઈક બાહ્ય આક્રમણ થયું હશે. ત્રીજું, પર્યાવરણમાં બદલાવો. બરાબર, પર્યાવરણમાં બદલાવો થયો હશે. શું કામે? તો કે ભાઈ આપણે અમુક મુદ્રામાં જોઈએ ગેંડા અને વાઘ, એની મુદ્રાઓ મળે છે. હવે આ બધા એવા પ્રાણીઓ છે જે ગાઢ જંગલમાં રહે છે. બરાબર, એટલે એ ટાઈમમાં એવું માનવામાં આવે છે કે સિંધુ ખીણની આસપાસના એરિયામાં ખૂબ ગાઢ જંગલ હશે. બરાબર, એ કેમ કહી શકીએ આપણે? તો કે ભાઈ એવા પુરાવા મળ્યા છે. બહુ મોટા મોટા જંગલી લાકડાઓ ત્યાં મળી આવેલા છે. બરાબર, આ જંગલી પ્રાણી કે જે ગાઢ જંગલમાં રહેતા હોય એના આપણને મુદ્રાઓ મળે છે. હવે ત્રીજી વસ્તુ તો કે ભાઈ ત્યાં વરસાદ એ ટાઈમમાં છે ને 250 થી 300 મિલીમીટરનો થતો, જ્યારે અત્યારે 25 થી 30 મિલીમીટર થાય છે. બરાબર, એટલે આપણે કહી શકીએ કે ત્યાં હા ગાઢ જંગલો હશે.
અને સડનલી કે ભાઈ અમુક સમયાંતરે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો હશે, વરસાદ બંધ થઈ ગયો હશે, સૂખો પડ્યો હશે, એટલે આ લોકો સ્થળાંતર કરી ગયા હશે, બરાબર. તમે જો જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય ને એમાં એક ટોપિક આવે કે ભાઈ આના પછી કોણ આવે, તો કે ભાઈ આર્યન લોકો, બરાબર. ઋગ્વેદ અને એના પછી આપણે ધીરે ધીરે જોઈએ 16 મહાજનપદ ને પછી આગળ એમ કરતાં આગળ સમય જતો જાય છે. તો આમાં સભ્યતાને સરખાવાની વાત આવે કે ભાઈ આર્યન લોકો અને હડપ્પન સભ્યતાના લોકોમાં કંઈ સમાનતા મળે છે કે નહીં એ જણાવો. આ બહુ ડિટેલમાં ટોપિક છે, પણ આપણે એના વિશે 11મા ધોરણની એનસીઆરટીમાં ચર્ચા કરશું. થોડી જાણવાની મજા આવશે, બરાબર. તો સૌથી પ્રોમિનન્ટ જે કારણ કહેવાય ને આ જ છે પર્યાવરણમાં બદલાવ. રોગચાળો અને બાહ્ય આક્રમણ તો આપણે એક અંદાજો લગાડી શકીએ, અને જો પણ એવું કંઈ હોય તો એ લોકો પાસે કોઈ એવા મોટા હથિયાર નહોતા, બરાબર. જે હાડ પિંજરને જે કંકાળ મળ્યા છે એમાં કોઈ એવા મોટી ઈજાના આપણને પુરાવા નથી મળતા, કે કોઈ રોગચાળો બહુ હોય, મોટી મહામારી ફેલાયેલી હોય એવા બી પુરાવા નથી મળતા. ધરતીકંપ કે પૂર કારણ હોઈ શકે છે, પણ એ બધા માટે નથી એમ. અમુક સમજી લો મોહેન્જો-દડોમાં બતાવે તો મોહેન્જો-દડોમાં કદાચ આવ્યું હોય, અમુક જે સાઇટ છે આ કાલીબંગન ને, બરાબર, ત્યાં ક્યાંય પૂરના એવા કોઈ પુરાવા નથી મળતા. એટલે અમુક સાઇટ પૂરના લીધે કદાચ બરબાદ થઈ હોય, બટ મોટા ભાગની સભ્યતા કહેવાય ને પર્યાવરણમાં બદલાવાને લીધે આ સભ્યતાનો અંત થયો હોય એવું આપણે કહી શકીએ. તો આ હતું હડપ્પા વિશે આપણું થોડું ઘણું જાણી લીધું, બરાબર. હવે આપણે જોઈએ પ્રાચીન ગ્રંથ. તો પ્રાચીન ગ્રંથમાં કેટલા ગ્રંથ? આપણે 4 ગ્રંથ તો મેઇન છે જ આપણા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વેદ. આજે આપણે ઋગ્વેદ વિશે ચર્ચા કરશું, બરાબર. કે ભાઈ સૌથી જૂનો જે વેદ કહેવાય તો એ ઋગ્વેદ છે, બરાબર. એ સીધી આકાશવાણી થયેલી અને ઋષિ મુનિઓએ આપણા એ ગ્રંથના રૂપમાં એને લખી લીધેલી આકાશવાણી, એવું કહેવામાં આવે છે. એનો ટાઈમ ફ્રેમ કયો તો કે ઈસવીસન પૂર્વે 1500માં આ લખાયેલું છે એવું કહેવામાં આવે છે, અને એ ડેટ બી અંગ્રેજોએ આપેલી છે. બાકી હકીકતમાં તો આ બહુ પહેલાં લખાયેલું છે, બટ અંગ્રેજો ક્યાંક ને ક્યાંક એવું કહેવાય ને કે ભાઈ ખ્રિસ્તી ધર્મ માનવાવાળા હતા. ખ્રિસ્તી ધર્મ એવું માને છે કે ભાઈ આજથી 4000 ઈસવીસન પૂર્વે 4000 વર્ષ પહેલાં કંઈ હતું જ નહીં, બરાબર. એટલે એ લોકો એ તો માને જ નહીં ક્યાંય કે ભાઈ 4000 વર્ષ પહેલાં પણ આ લોકો એટલી એડવાન્સ સભ્યતા હશે. ત્યારે એ લોકો જે પણ કંઈ લખતા વાંચતા, આપણે આ તો ઠીક છે આપણને આ બધી વસ્તુ મળી ગઈ અને ડિસ્કવરી ક્યાંક ને ક્યાંક થઈ, બાકી એ લોકો આપણને બ્લડી ઇન્ડિયન્સ એમ કરીને જ બોલાવતા કે તમે કોઈ સભ્ય નથી, બરાબર. એને કેવું પડે તમે પેદા નતા થયા એ પહેલાં 5000 વર્ષ પહેલાં અમારી પાસે આ બધું હતું. મહાભારત રામાયણને નકારે છે એ લોકો, તો આપણે હમણાં મહાજનપદમાં સાબિત કરશું, બરાબર, કે મહાભારત ને રામાયણ અસલીમાં થયું હતું અને એના પુરાવા મહાજનપદમાં છે. ઠીક છે. તો આ બધી વસ્તુ આપણે આપણી ઇતિહાસ ઉપર ગ્લોરી તો લેવી જ જોઈએ, કે આપણો ઇતિહાસ અને આપણો જે કહેવાય ને કે ભાઈ ગ્લોરી જે છે એ બહુ ચરમસીમા પર હતી. જ્યારે એ લોકો કહેવાય ને કે ભાઈ વિચક્રાફ્ટ કરીને લેડીઝને મારી નાખતા, ત્યારે આપણે લેડીઝનું સન્માન આજથી હમણાં જ જોશું કે આજથી 5000 વર્ષ પહેલાં આપણી સભ્યતામાં જે સ્ત્રીઓનું સન્માન છે બહુ હાઈ લેવલે હતું. તો ઋગ્વેદમાં 1028 સૂક્ત, 10 મંડળ છે, બરાબર, સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અને મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ આર્ય વિશે ટોટલી માહિતી આમાં આપેલી છે, બરાબર. આર્યનો જે પણ કાંઈ આપણને ઇન્ફોર્મેશન મળે છે વધારે પડતી આમાંથી મળે છે. તો કે આર્યોના સામાજિક, આર્થિક અને રાજકીય અને ધાર્મિક જીવનનો પરિચય આપે છે, બરાબર. એ સિવાય આ ધાર્મિક ગ્રંથ હતો, તો ઓબ્વિયસલી વાત છે કે ભાઈ ધાર્મિક વધારે લખેલું હશે. એમાં ગણ સભા અને સમિતિની ચર્ચાઓ એમાં કરેલી છે, બરાબર. આપણે આગળ જોશું જનપદમાં કે ભાઈ ગણ સભા અને સમિતિનો રોલ શું હતો, રાજા કેવી રીતે ચૂંટાતો, બરાબર, સભાનું શું કાર્ય હતું, સમિતિનું શું હતું, ગણ શું કરતું, એક વ્યક્તિઓના સમૂહ છે એનાથી બનીને ગણ બનતો, બરાબર, અલગ અલગ કબીલા કેવી રીતે બન્યા. તો આ બધી વસ્તુ થોડીક જાણવા જેવી છે. 10 રાજણીયના યુદ્ધ રાવી નદીના કિનારે થયું હતું, એ ઇન્ફોર્મેશન આપણને મળે છે, બરાબર. 10 રાજણીયની આપણે વાત કરીએ તો એ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે જે રાજા ભરતના જે વંશજો હતા એક સાઈડ એ હતા, અને બાકી જે પણ કંઈ આપણે કહેવાય નોર્થ વેસ્ટનો એરિયા એટલે કે આર્યનનો એરિયા, ત્યાં બાકીના બીજા બધા 10 રાજાઓ અને સામે એક રાજા હતા. એ બંને વચ્ચે યુદ્ધ થયું હતું 2 પુરોહિતના કારણે, બરાબર, વશિષ્ઠ અને વિશ્વામિત્રના લીધે. તો એ ક્યાંક ને ક્યાંક સ્ટોરી આપણને જોવા મળે છે. પિતૃપ્રધાન
એક કહેવાય ને કે ભાઈ સમાજ હતો, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી, જાતિ પ્રથા ન હતી, સ્ત્રીનું સ્થાન ખૂબ જ ઊંચું હતું, બરાબર. જાતિ પ્રથા ન હતી, વર્ણ વ્યવસ્થા પણ આના પછીથી ડેવલપ થાય છે, બરાબર. અને એ બી વર્ણ વ્યવસ્થા એવી હતી કે ભાઈ તમે જે કામ કરો છો એના ઉપરથી નક્કી થતું, નહીં કે તમે ક્યાં પેદા થયા છો, તમે શું કરો છો એના ઉપર. બીજી શું વસ્તુ જાણવા મળે છે તો કે ભાઈ અપાલા, લોપમુદ્રા, ઘોષા, ઋગ્વેદની ઋચાઓ પણ લખેલી હતી. હવે આ બધી કોણ હતી તો કે ભાઈ આ કહી શકાય કે આપણે લેડી લેખક હતા, બરાબર, સ્ત્રી લેખક હતા. આપણે હમણાં જ વાત કરી ને કે સ્ત્રીનું સન્માન ને સ્ત્રીનું લેવલ જે છે એ સમયમાં આથી 5000 વર્ષ પહેલાં પણ આપણી સોસાયટીમાં બહુ હાઈ હતું. તો એના આપણને એવિડન્સ મળી જાય છે, બરાબર. કન્યાના પુખ્ત વયની ઉંમર પછી જ લગ્ન થતા, બરાબર. બાળ લગ્નની કોઈ જેવી પ્રથા હતી નહીં. ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય અને વરુણ વગેરે દેવતાઓનો ઉલ્લેખ, અને સૌથી કહેવાય ને કે ભાઈ પ્રોમિનન્ટ આ 4 જ દેવતા હતા કે જેને બધા પૂજતા. શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન એ બધા પછી આવે છે. ત્યારે ઋગ્વેદમાં તો એનો ઉલ્લેખ પણ જોવા નથી મળતો, બરાબર. અને જે પણ કંઈ વધારે મહત્વ હતું એ ઇન્દ્રનું સૌથી વધારે હતું, ત્યાર પછી અગ્નિ, પછી સૂર્ય અને વરુણ, એવી રીતે. સવાર દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ એનો ઉલ્લેખ અને એની પૂજા થતી, બરાબર. ગાય, ઘોડા અને બળદનો ઉલ્લેખ થતો, અને સૌથી વધારે ઘોડાનો ઉલ્લેખ થતો જોવા મળે છે, બરાબર. એ ક્યાંક ને ક્યાંક એવું સૂચવે છે કે ભાઈ પશુપાલન આ લોકોના જીવનમાં ખૂબ જ મહત્વનું હશે, બરાબર. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધારિત હતી. તમારી પાસે કેટલી જમીન છે, કેટલી પ્રોપર્ટી છે એના ઉપર આધાર નથી. તમારી ખાસ કરીને ગાયો જ લ્યો ને, ગાય તમારી પાસે કેટલી છે ને એના ઉપર તમારી ક્રેડિટ નક્કી થતી, તમારી સંપત્તિ નક્કી થતી. એટલા માટે ગાયો માટે યુદ્ધ થતા એ ટાઈમમાં આર્યન વચ્ચે. ગાયનું મહત્વ એટલું બધું વધારે હતું. પશુપાલન મુખ્ય હતું અને ખેતી ગૌણ હતી, બરાબર. તો આ થઈ ગયું ચેપ્ટર 3. આઈ હોપ તમને આમાં કંઈક જાણવા મળ્યું હશે. હવે ધીરે ધીરે આપણે મેઇન કોર્સ ઉપર વધીએ છીએ, એટલા માટે હવે આપણે MCQ પ્રેક્ટિસ અને આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરશું, બરાબર. એટલે જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવ્યું છે ને તમારું જો હજી સુધી ડિટેલમાં ચર્ચા નથી કરી, આયોજન નથી બન્યું, તો વહેલી તકે વોટ્સઅપમાં મેસેજ કરજો, બરાબર. હરેક સ્ટુડન્ટની હારે પર્સનલી બેસી અને જે પણ એક્ઝામની તૈયારી કરશે ને એનું આખું આપણે ટાઈમ ટેબલ બનાવી દઈશું, બરાબર. એને કયા સમયે શું વાંચવું, કઈ બુકમાંથી વાંચવું, કેટલું વાંચવું, કેમ પ્રેક્ટિસ કરવી, બરાબર. કઈ એક્ઝામ આપવી, ન આપવી, કયા સમયે વાંચવું, કેમ આઉટપુટ આપણે વધારવું, બરાબર. કેમ આપણને પરીક્ષા એક બોજ ના લાગે, એનો આખું ડિટેલમાં ચર્ચા કરશું. તો આજ માટે આટલું જ. ચેપ્ટર 4 માટે આપણને પ્રિપેર રહેજો. થોડુંક બને ને તો વાંચતા બી રહેજો સાથે સાથે, અને ન સમજાય તો મેં કીધું છે એમ 2-3 વાર તમે વિડીયો જોઈ જ શકો છો, બરાબર. તો કાલ મળીએ. થેન્ક યુ વેરી મચ.